નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માતા તુલસી દેવીની કથા। તુલસી પત્રને ચડાવીને ભગવાન શ્રી કૃષ્ણની, ભગવાન શ્રી નારાયણની સેવા પૂજા થાય છે। તુલસીજી કે જે ઘરમાં હોય છે તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે। ઘરની બલા પણ તુલસીજી સ્વયં પોતાના મસ્તક ઉપર લઈ લે છે અને ઘરની રક્ષા કરી છે એવા મહા ઔષધિના રૂપમાં, અથવા તો એવા તુલસીજી કે જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રિયા છે, ભગવાન નારાયણના પત્નીના રૂપમાં પણ પૂજનીય છે, સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ છે। તેમને આપણે આજે આ વિડીયોમાં કથા સાંભળવાનો છીએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આ નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। અને ખાસ કરીને કે જે લોકો દર્શક મિત્રો તમે અમારા વિડીયો તો જુઓ છો પણ વિડીયોને લાઈક નથી કરતા, તો તેઓને નમ્ર વિનંતી છે કે તમારા ઉપર, તમારા પરિવાર ઉપર તુલસી માતાજીના આશીર્વાદ હંમેશા બન્યા રહે। તો તમે કોમેન્ટમાં જય તુલસીમાં અવશ્ય લખી દેજો અને વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો। મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્ય વર્ધની આદિવ્યાધિ હરા નિત્યમ તુલસી ત્વમ નમસ્તુ તે જે બોલો તુલસી મૈયાની જય। એકવાર ભગવાન મહાદેવે પોતાનું તેજ સમુદ્રમાં ફેંકી દીધું। એ તેજથી એક બાળકનો જન્મ થયો। સમુદ્રના જે જળમાંથી જન્મ થયો હોવાથી તેનું નામ પડ્યું જલંધર। ગુરુ શુક્રાચાર્યના આશીર્વાદથી તે પરાક્રમી જલંધર નામનો દૈત્ય બન્યા। તેમની રાજધાની હતી જલંધર, જે નગરી દૈત્ય રાજકાલ નેમની કન્યા વૃંદા હતા, જે તેમના નારાયણ હંમેશાની નારાયણની ભક્તિ કરતા હતા, તેમની પૂજામાં લીન રહેતા હતા। તેમની સાથે જાલંધરનો વિવાહ થયો। જાલંધર મહારાક્ષસ હતા અને પોતાની સત્તાના મદથી અને ચૂર આન થઈને તેને માતા લક્ષ્મીને પ્રાપ્ત કર્યા હતા, માટે દેવતાઓને સાથે યુદ્ધ કર્યું, પરંતુ સમુદ્રથી ઉત્પન્ન થયેલ હોવાને કારણે માતા મહાલક્ષ્મીએ તેને પોતાના ભાઈ તરીકે સ્વીકાર કરી લીધા। ત્યાંથી પરાજિત થઈને તે દેવી પાર્વતીને પ્રાપ્ત કરવા માટે લાલસાથી કૈલાસ પર્વત ઉપર ગયા। ત્યારે જાલંધરે ભગવાન દેવાધિદેવ મહાદેવજીનું શિવરૂપ ધારણ કર્યું અને દેવી પાર્વતીના તપ અને સમીપ થયા, પરંતુ મા મહામાયાએ યોગ બલેથી તેમને જાણી લીધા, ઓળખી લીધા અને ત્યાં જ દેવી અંતર્ધ્યાન થઈ ગયા। દેવી પાર્વતી અત્યંત ક્રોધે ભરાઈ ગયા, ભગવાન વિષ્ણુ પાસે ગયા અને આખો વૃત્તાંત ભગવાન શ્રી હરિનારાયણને કહી સંભળાવ્યું। ત્યારે ભગવાન વિષ્ણુને થયું કે જલંધર હવે દંડ દેવો જ પડશે। જાલંધરે પત્ની વૃંદા પતિવ્રત નારી હતા, ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। પતિવ્રતા પત્નીને જે કારણે જાલંધરનું મૃત્યુ થયું તે આસાન ન હતું, તેને પરાજિત કરવો આસાન ન હતું। ત્યારે જાલંધરનો નાશ કરવા માટે વૃંદાના પતિ ધર્મ વ્રત, જે ધર્મનો ભંગ કરવા માટે ભગવાન નારાયણ પોતે સ્વયં આ કાર્ય કરવા માટે તૈયાર થયા છે। દેવોની વિનંતીથી સમય જતાં ભગવાન નારાયણ એક ઋષિનું વેશ ધારણ કરીને ત્યાં પહોંચે છે, જ્યાં વૃંદા તપ કરતા હતા। ત્યારે ભગવાન નારાયણની સાથે બે રાક્ષસો પણ હતા। વૃંદા તે રાક્ષસોને જે જોઈને ભયભીત બની ગઈ। ત્યારે ભગવાન નારાયણે જે ઋષિ રૂપ હતા આ બંને રાક્ષસોને ભસ્મીભૂત કરી દીધા। સાધુની શક્તિ જોઈને વૃંદા અત્યંત પ્રભાવિત થયા। વૃંદા તે ઋષિને પ્રણામ કરે છે અને કહે છે કે પોતાના પતિ યુદ્ધમાં ગયા છે, મહાદેવ સાથે તેમનું યુદ્ધ થઈ રહ્યું છે, તે વિજય પ્રાપ્ત કરશે ને ત્યાં જ ઋષિએ પોતાની માયા જાળથી એક વાનર પ્રગટ કર્યું। વાનરના હાથમાં જાલંધરનું મસ્તક હતું અને બીજા હાથમાં તેનું ધડ હતું। પોતાના પતિની આવી દશા જોઈને વૃંદા મૂર્છિત થઈ ગયા। જ્યારે તેઓ જાગ લાગ્યા ત્યારે ઋષિ રૂપ ભગવાનને વિનંતી કરવા લાગ્યા કે હે મુનિવર, મારા પતિને જીવિત કરો। અને ભગવાને જે પોતાની માયાથી તે જાલંધર ધડ અને મસ્તકને જોડી દીધા અને સ્વયં પોતે પણ તેમાં પ્રવેશ કરી ગયા। વૃંદાને સાથે છલ થયું, તેને ખ્યાલ ન આવ્યો। જાલંધર બનીને ભગવાન વૃંદા સાથે વિહાર કરવા લાગ્યા અને સતીત્વનો ભંગ થયો। આ બાજુ વૃંદાના પતિ જાલંધર જે મહાદેવ સાથે યુદ્ધ કરી રહ્યા હતા
ત્યારે મહાદેવે જાલંધરને ધળને અલગ કરી દીધું. તે ધળ વૃંદા જ્યાં પોતાના પતિ ભગવાન રૂપ હતા તેની પત્ની સાથે વિહાર કરતા હતા ત્યાં જ જાલંધરનું મસ્તક પડ્યું. જાલંધરના મસ્તકને જોઈને વૃંદા ભગવાનની સામે જોઈ રહ્યા અને તેમની પત્નીને છલ થયું છે તે ખ્યાલ આવતા તેણે ભગવાનને કહ્યું કે તમે અસલી રૂપ બતાવો. ત્યારે ભગવાન નારાયણ પોતાના અસલી રૂપ સ્વરૂપમાં શંખ ચક્ર ગદા ભસ્મ ધારણ કરેલા દર્શન આપે છે. વૃંદા અત્યંત દુઃખી થઈને પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈને ભગવાનને શ્રાપ આપે છે કે તમે મારી સાથે છલ કપટ કર્યું છે માટે તમે અત્યારે જ પથ્થર બની જાઓ. આમ કહેતા જ ભગવાન શ્રી હરિ વિષ્ણુ શાલિગ્રામ પથ્થરના રૂપમાં બદલાઈ ગયા. સૃષ્ટિના પાલન કરતા સ્વયં ભગવાન નારાયણ જળ પથ્થર બની ગયા. ત્યારે બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયું. અસંતુલનતા જે છવાઈ ગઈ અને જોઈને દેવી દેવતાઓ વૃંદા પાસે આવીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે દેવી, ભગવાન વિષ્ણુને ક્ષમા કરો, ચાલ અંધકારને જે મોક્ષ કરો. માટે જ અમે બધાને ભગવાન નારાયણને જ પ્રાર્થના કરી રહ્યા હતા. દેવોના કાર્ય માટે જ પ્રભુએ આવું કર્યું છે. માટે હે દેવી, તમે ભગવાન નારાયણને શ્રાપ મુક્ત કરી દો. વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ મુક્ત કર્યા અને સ્વયં પોતે આત્મદાહ કરી લીધો. પોતાના પતિને મસ્તકને ખોળામાં લઈને સતી થઈ ગયા. જ્યાં વૃંદા ભસ્મીભૂત થયા ત્યાં એક તુલસીનો છોડ ઉગી નીકળ્યો. ભગવાન વિષ્ણુએ એ વૃંદાને કહ્યું કે હે વૃંદા, તારા સતીત્વને કારણે તું લક્ષ્મીજી સમાન મને પ્રિય છે. માટે તું તુલસીજીના રૂપમાં તું સદૈવ મારી સાથે રહીશ. તુલસી વગર હું કોઈ પણ ભોગ ગ્રહણ કરીશ નહીં. ત્યારબાદ જ્યારે દેવ ઉઠીને એકાદશી આવે છે ત્યારે ભગવાન વિષ્ણુ શાલિગ્રામ સ્વરૂપમાં તુલસી માતા સાથે વિવાહ કરે છે. ભગવાન વિષ્ણુ શાલિગ્રામ રૂપમાં તુલસી માતા સાથે વિવાહ કરે છે અને કહેવાય છે કે ભગવાનનો આ વિવાહ જે કરાવે છે તે વિવાહના દર્શન પણ કરે છે. તે આલોક પરલોકના સાર્થક કરે છે. યશ, કીર્તિ, ધન, વૈભવની પ્રાપ્તિ થાય છે. દૈત્ય જાલંધારની જે આજે પણ ભૂમિ જાલંધાર નામને વિખ્યાત છે. તુલસીજીની આમ એક કથા જલંધરની સાથે અને એક કથા શંખચૂડ નામના મહાપરાક્રમી દૈત્ય સાથે જોડાયેલી છે. શંખચૂડ નામના દૈત્ય રાજ દંભના પુત્ર હતા. શંખ કે જેને આપણે નિત્ય પૂજામાં ઉપયોગ કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણનું ભગવાન નારાયણનો અભિષેક પણ થાય છે. શંખ જે જલમાં ઉત્પન્ન થાય છે, સમુદ્રમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી જ માતા દેવી લક્ષ્મી પણ પ્રગટ થયા છે. જલંધર પણ જળમાંથી પ્રગટ થયા છે અને શંકાસુર પણ જલમાંથી જ પ્રગટ થયા છે. માટે દેવી મહાલક્ષ્મી જે આજે એના ભાઈ કહેવાય છે. જે દૈત્ય રાજ દંભને જ્યારે કોઈ પણ સંતાન ન હતું ત્યારે તેણે ભગવાન વિષ્ણુની તપસ્યા કરી. ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે દંભે તેને ત્રણેય લોકમાં અજર, અમર અને પરાક્રમી પુત્રની માંગ કરી. ભગવાન નારાયણે તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા. સમય જતા દંભને ત્યાં એક પુત્ર જન્મ્યું જેમનું નામ પાંડવમાં આવ્યું કે શંખચૂડ. જે પુષ્કરમાં બ્રહ્માજી ઘોર તપસ્યા કરીને તેમને પ્રસન્ન કરે. ત્યારે બ્રહ્માજીએ વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે શંખચૂડે તેમની પાસેથી વરદાન માંગ્યું કે તેઓ દેવોની અજય રહે. બ્રહ્માજીએ પણ તથાસ્તુ કહીને વરદાન આપ્યું. ભગવાન શ્રી કૃષ્ણનું કવચ પણ આપ્યું. સાથે જ બ્રહ્માજીએ શંખચૂડ ધર્મ ધ્વજથી કન્યા તુલસી સાથે વિવાહ કરવાની આજ્ઞા પણ આપી. અંતર ધ્યાન થઈ ગયા. બ્રહ્માજીની આજ્ઞા પ્રાપ્ત થઈને તુલસી અને શંખચૂડનો વિવાહ થયો. બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનના વરદાનથી જે મંદાચૂર ન થઈ ગયેલા દૈત્યરાજ શંખચૂડને ત્રણેય લોકમાં સમાવિત પ્રાપ્ત કર્યું. દેવતાઓનો શંખચૂડથી ત્રસ્ય થયા ત્યારે શિવજીએ દેવતાઓના દુઃખ દૂર કરવા માટે નિર્ણય કર્યો. અને પરંતુ શંખચૂડ પાસે શ્રી કૃષ્ણનું કવચ હતું અને તુલસી પણ પતિવ્રત ધર્મનું પાલન કરતા હતા. તેથી શિવજી શંખચૂડનો વધ કરી શકતા ન હતા. ત્યારે ભગવાન વિષ્ણુની સહાયતા લેવામાં આવી. ભગવાન શ્રી હરિ વિષ્ણુએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. દૈત્યરાજ પાસે આવીને શ્રી કૃષ્ણનું કવચ દાનમાં માંગ્યું. ત્યારબાદ શંખચૂડનો જે એક જ વેશ ધારણ કરીને ભગવાન શ્રી નારાયણ તુલસી પાસે આવે છે અને તુલસી સાથે પતિવ્રત વ્યવહાર કરે છે. શિવજી ત્યારે શંખચૂડને પોતાના
ત્રિશૂલથી ભસ્મ કરી દે છે. જ્યારે તુલસી દેવીને ખબર પડી છે કે પોતાના પતિનું મૃત્યુ થયું છે, આ પોતાનો પતિ નથી પરંતુ આ પોતે જ ભગવાન સાક્ષાત નારાયણ છે, ત્યારે તુલસીજી અત્યંત ગુસ્સે થઈને ધર્મના રક્ષક ભગવાન શ્રી નારાયણને કહે છે, ભગવાનને શ્રાપ આપે છે કે પાષાણ બનીને તમે પૃથ્વી લોક ઉપર જ રહેશો, તમારું આ રૂપ પૃથ્વી ઉપર જ રહેશે. ત્યારે ભગવાન વિષ્ણુ પણ કહે છે કે હે દેવી, તમે પણ ભારત વર્ષમાં લાંબા સમય સુધી એક નદીના રૂપમાં રહેશો. ત્યારે તુલસી દેવી પણ એક નદીના રૂપમાં પરિવર્તિત થાય છે, જેનું નામ છે ગંડકી નદી. અને ભગવાન શ્રી નારાયણના રૂપમાં એવા શાલિગ્રામ પણ ત્યાં જ ઉત્પન્ન થયા છે, ત્યાંથી પણ મળી જાય છે. અને દેવી તુલસીજીનું બીજું રૂપ છે એક તુલસીજીના છોડના રૂપમાં ઉત્પન્ન થયું અને શાલિગ્રામ જે ગંડકી નદીમાં મળે છે અને પ્રાપ્ત થાય છે તે પણ પૂજનીય છે અને તુલસીજી પણ પૂજનીય છે. અને શંખચૂડ જે હાડકાં હતા તેમાંથી જ શંખનો જન્મ થયો. શંખચૂડ ભગવાન વિષ્ણુના પણ ભક્ત હતા, એટલા માટે લક્ષ્મી નારાયણનું પૂજન શંખ દ્વારા થાય છે. અને પરંતુ ભગવાન મહાદેવનો અભિષેક શંખ દ્વારા થતો નથી. બધા દેવતાઓ શંખ દ્વારા ભગવાન નારાયણને જલ ચડાવવા લાગ્યા, પરંતુ શિવજીએ તેનો વધ કર્યો હતો, તેથી શિવજીના શિવલિંગ ઉપર શંખથી અભિષેક થતો નથી. આમ શ્રીમદ ભાગવત મહાપુરાણ અને શિવપુરાણમાં અલગ અલગ કથા વૃંદા તુલસીની સાંભળવામાં આવી છે, જે કથાને આપણે આજના શુભ દિવસે સાંભળી. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તુલસી મૈયાની જય. અને તુલસી મૈયાનો એવો પ્રભાવ છે કે ભગવાન વિષ્ણુ નારાયણના શ્રી ચરણોમાં સમર્પિત કરવાથી પાપ નષ્ટ થાય છે. અને એટલું જ નહીં, પરંતુ મૃત્યુ સમયે જેના પ્રાણ જઈ રહ્યા છે, શરીર છોડી રહ્યા છે, કોઈ પણ જીવ, તેના મુખમાં જો એક તુલસી પત્ર અને ગંગાજળ રાખવામાં આવે તો તેના સમસ્ત પાપ દોષ નાશ પામે છે અને તે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. મનુષ્ય તુલસી અને તથા આંવળાની છાયામાં બેસીને પિતૃનું શ્રાદ્ધ તર્પણ કરે છે, પિંડદાન કરે તો પિતૃઓને મોક્ષ મળે, તેવો મહિમા છે તુલસી પૂજાનો, તુલસીજીનો. આમ તુલસી માતાજીની આ કથા ઘણી પવિત્ર અને પાવનકારી છે. માતા તુલસીને કોટી કોટી વંદન છે. નિત્ય તુલસી સામે દેવો કરીને આ મંત્ર બોલાય છે, ઓમ તુલસી દેવીય ધીમહિ વિષ્ણુ પ્રિયા ચ ધીમહિ ધિયો યો ન પ્રચોદયા. બોલો તુલસી મૈયાની જય, વિષ્ણુ પ્રિયા તુલસી મૈયાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌ લોકોને મારા જય શ્રી કૃષ્ણ.